અને સમાચારમાં હવે વાત કરીએ ખાડા રાજની। વડોદરા કોર્પોરેશનના વાંકે લોકોની કમર તૂટવાની નક્કી છે, કેમ કે વડોદરામાં 500 મીટરના અંતરમાં 973 ખાડા મળ્યા। ફાયર બ્રિગેડને ખાડા ગણવાનું સોંપાયું છે કામ। ફાયર બ્રિગેડની કામગીરીમાં રોડ શાખાનો પર્દાફાશ। જેપી પોલીસ સ્ટેશનથી તાંદળજા ગામ સુધી ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડે 1500 ખાડા શોધી કાઢ્યા છે। तो वडोदराना आ दृश्यो आप जोई रह्या छो के ज्यां रोड पर रस्तो खाडामां छे के खाडामां रस्तो ए नक्की करवुं मुश्केल बन्युं छे, केम के 1500 जेटला खाड़ा अत्यारे तो फायर विभागे शोधी काढ्या छे। माननीय कमिश्नर साहब के आदेश के हिसाब से हमने जो मतलब जिसमें जाहिर जनता की जान माल की हानि हो सकती है, ऐसे जो पॉट होल है या फिर ड्रेनेज गिरा हुआ है या फिर ड्रेनेज टूटा हुआ है या फिर कई जगह जो बड़े पॉट होल्स गिरे हैं उसको हमने आइडेंटिफाई किए थे और उस आइडेंटिफाई करके हमने उसको हमारे कंट्रोल रूम के थ्रू जो भी जोन के जो इंजीनियर्स हैं उनको हमने उसकी जो भी जानकारी है वो दे दी है और उनके इंजीनियर्स के थ्रू इसका जो है रिपेयरिंग काम चल रहा है। तो आ रस्ता आप जुओ 500 मीटरना अंतरमां ज 973 जेटला खाड़ा वडोदरामां जोवा मळ्या छे, એટલે સમજી શકાય કે જ્યારે વ્યક્તિઓ ત્યાંથી પસાર થાય છે ત્યારે તેમને કેટલી હાલાકી ભોગવવી પડતી હશે। પાલિકાએ ફાયર વિભાગને હવે રોડ પરના ખાડાઓ શોધવાની જવાબદારી આપી છે, ત્યારે ખાડાઓ શોધીને આપનાર ફાયર વિભાગ બાદ પણ ઇજનેરો દ્વારા કામગીરી નહીં કરાતી હોવાના સ્પષ્ટ દ્રશ્યો જોઈ રહ્યા છો। 500 મીટરના રોડ પર 800 થી વધુ ખાડાઓ, આ રોડ પરથી પસાર થતા લોકોએ પોતાની કમર તૂટી જાય તેવા ખાડાઓમાંથી પસાર થવું પડી રહ્યું છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે કે જે રીતે રસ્તાઓ પરની કામગીરી છે તે રસ્તાઓ તે જ પ્રકારના છે। કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું। આ રોડ પર ખાડાઓ કેટલા સમયથી આ પ્રકારે છે? બહુ વર્ષોથી છે। શું તકલીફ કેટલી પડી રહી છે? આવવા જવાની બહુ તકલીફ પડે છે મને। અકસ્માતનો ડર આ રોડ પર લાગે છે અને થાય છે જ, અને રસ્તા વચ્ચે બધા લારીઓવાળા ઊભા રહે છે। આ રોડ પર 500 મીટરમાં 800 જેટલા ખાડાઓ, કેટલો ડર? હા, બહુ ડર રહે છે। બિલકુલ બહુ જ ડર લાગી રહ્યો છે તેવું કહી રહ્યા છે। ત્યારે બીજા પણ સ્થાનિકો છે કે જેઓ આજે રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે તેને લઈને ડર વ્યક્ત કરી રહ્યા છે। કાકા, કેટલો ડર લાગે છે આ રોડ પરથી પસાર થતા? અરે પડી જવાની બીક લાગે છે અમારા ઘરડાઓને તો પડીએ તો હાથ તૂટે તો મ્યુનિસિપાલિટી તો કે કરવાની નથી, પણ આ 15-20 દિવસ આવું ને આવું પડ્યું છે બધું। બોલો, 500 થી વધારે એટલે 800 જેટલા ખાડાઓ 500 મીટરમાં છે। હા, 500 મીટર વધારે ખાડા છે તો જો લખોટા પડીને બેઠા છે। બિલકુલ જે રીતે રોડ પર ખાડાઓ છે તેને લઈને લોકોમાં ડરનો માહોલ છે। કેટલા સમયથી આ પ્રકારના રોડથી આપ પીડાઈ રહ્યા છો? एटलीस्ट ये अप्रैल से ऐसे ही पूरा रोड है। सीनियर सिटीजन है, बच्चे, स्कूल है, सब जा रहे हैं और काफ़ी रोड डिपार्टमेंट्स के पास इतना टाइम था कि ये कवर कर सकते। अभी आप देख लो, ये स्मार्ट दिमाग का नहीं है कि पैसा सेविंग होगा सरकार, कुछ भी नहीं। ये रोड वहाँ सर्कल पे जाता है, ट्रैफिक हो जाता है। अभी यही रोड ओपन हो जाएगा तो सीधा यहाँ भायली, वासना, जिसको जिधर जाना है वो पहुँच सकता है और फिर आगे भी ट्रैफिक नहीं होगा, डी मार्ट साइड में भी तकलीफ नहीं, ट्रैफिक नहीं होगा। तो ये तो सिंपल सोल्यूशन है। रोड का रिपेयरिंग करना कितना जरूरी लग रहा है? बहुत इम्पोर्टेंट है। गिर जाते बच्चे और संभालना मुश्किल हो जाता है, एक्सीडेंट्स के कई चांसेस होते हैं, कपड़े भी पूरे ख़राब हो जाते हैं। यहाँ पर भी देखिए आप, स्कूल है एक, यहाँ पर भी स्कूल है, सीनियर सिटीजन है, बच्चे है, सबका है। प्लीज़ ज़रा मेरी रिक्वेस्ट है कि एज सुन एज पॉसिबल इसका कुछ सोल्यूशन निकाले या करे। બિલકુલ, તો રોડ પરના સોલ્યુશન નીકાળવામાં આવે તે પ્રકારની માગણી કરી રહ્યા છે। બીજી તરફ આ રોડ પરની જે પરિસ્થિતિ છે, વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે 500 થી વધારે જે ખાડાઓ છે તે આ રોડ પર જોવા મળી રહ્યા છે। સ્થાનિકો અવારનવાર અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે। બીજી તરફ જે ખાડાઓ પડ્યા છે તેને લઈને કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ નથી, પુરાણ નથી કરવામાં આવતું। જો પુરાણ કરવામાં આવે તો તેના પર યોગ્ય રીતે કામગીરી નથી થતી, જેના કારણે લોકોએ અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે। कैमरा पर्सन रोहित गोयल साथ अंजलि ओझा, TV9।